આજે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું જંગર ગામ, આ જંગર ગામ આજે એક રોલ મોડલ બન્યું છે। આ જંગર ગામની અંદર રહેતા તમામ વ્યક્તિઓની અગાશીમાં છત ઉપર સોલાર દેખાઈ રહી છે। મારું નામ પ્રાગજીભાઈ વલ્લભભાઈ વસાણી છે। મારું ગામ જંગર, અમરેલી જિલ્લો કુકાવાવ તાલુકો। અમારા ગામમાં ગામના દાતાના સહયોગથી, એટલે દાતા અમારે રવજીભાઈ વસાણી અમદાવાદ બિલ્ડર્સ છે, અને એના સહયોગથી 400 કરતાં પણ વધારે યુનિટ 3.15 કિલોવોટના આપી અને દરેક ગામને, આખા ગામના દરેક ઘરને સોલારથી સજ્જ કરવામાં આવ્યું છે। એ સોલાર આવતા અમારા ગામમાં મોટામાં મોટો ફાયદો એ થયો છે કે લો વોલ્ટેજના જે પ્રશ્નો હતા અને લાઇટની અવર જવર જે સતત થતી રહેતી એ બંધ થઈ છે, અને ગામના દરેક ઘરે સોલાર આવવાથી બિલમાંથી મુક્તિ મળી છે। અને એને કારણે બિલમાંથી મુક્તિ મળી છે એટલું જ નહીં, પણ લગભગ દરેક ઘરે 500 થી 1000 રૂપિયાની બચત જમા થાય છે। અને ગામના દાતાના સહયોગથી આ ખૂબ સારું કામ થયું છે। એટલે 50% સરકાર સબસિડી આપતી હતી, એ સરકારનો પણ આ તકે આપણે આભાર માનીએ કે સરકારે અત્યારે વીજળીની તંગી દૂર કરવા માટે આ સોલાર પ્રોજેક્ટ જે મૂક્યો છે એ આખા દેશને અને દુનિયામાં ખૂબ આગવી કહી શકાય એવી વાત છે। તો આવું સરસ ઉદાહરણ પૂરું પાડી અને જંગર ગામને આખું સોલારથી સજ્જ કરવા માટે સરકાર અને દાતાનો આભાર માનીએ છીએ। અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાનું પ્રથમ 100% સ્માર્ટ ગામની સાથે હવે 100% વીજ બિલ રહિત અને સોલારથી સજ્જ ગામ બન્યું છે। આ ગામ છે એ કુકાવાવ તાલુકાનું જંગર ગામ છે। આ જંગર ગામની અંદર રહેતા તમામ વ્યક્તિઓના છત ઉપર સોલાર ફિટ કરવામાં આવી છે। આ સોલાર લાઇટથી હવે જંગર ગામના દરેક વ્યક્તિને આવક પણ શરૂ થઈ છે, જ્યારે વીજ બિલ 0 બન્યું છે। ગ્રામીણ વિસ્તારની અંદર રહેતા લોકોને વીજ બિલમાં ખૂબ જ રાહત મળી રહી છે। દાતાના સહયોગથી આ જંગર ગામની અંદર 400 જેટલી પેનલો લગાવવામાં આવી છે। 400 ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે અને દરેક વ્યક્તિને વીજ બિલ 0 બન્યું છે, જ્યારે દરેક વ્યક્તિના ખાતામાં 1000 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધી વીજ બચત પણ જમા થઈ રહી છે। ગામના દાતાના સહયોગથી આ કામ કરવામાં આવ્યું છે અને આજે કુકાવાવ તાલુકાનું રોલ મોડલ આ ગામ બન્યું છે। અમરેલી જિલ્લાનું આ બીજું ગામ છે કે જે 100% સોલાર વિલેજ બન્યું છે। ગ્રામીણ વિસ્તારની અંદર હવે આધુનિક ટેકનોલોજી વસાવી રહ્યા છે, ત્યારે આ સોલાર વિલેજ ગામ હવે કુકાવાવ તાલુકાનું પ્રથમ, જ્યારે અમરેલી જિલ્લાનું બીજું ગામ બન્યું છે।